ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના જાગપર ગામે સમસ્ત બારિયા પરિવાર દ્વારા વર્ષે 59ના નવ ચાંદી યજ્ઞનું આયોજન કરેલ છે। આજરોજ ચામુંડાના દર્શન માટે તેમાં અંદાજે 15,000થી 20,000 લોકો આસ્થાના કેન્દ્ર પર માના દર્શન કરવા પહોંચ્યા હતા। 2 મહિના અગાઉ થયેલી FIR માટે હજી સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। આ માટે 2 મહિના વીતી ગયા, અત્યાર સુધી પોલીસને કોઈ આરોપીઓ પકડાયા નથી। તે માટે અગાઉ થયેલ ચામુંડામાના મંદિર ઉપર ઘરેણાની ચોરીમાં હજુ સુધી કોઈ આરોપીઓ પકડ્યા નથી અને ભેદ ઉકેલાયો નથી। તે માટે એક પહેલ પોલીસને જગાડવા માટે સમસ્ત બારિયા પરિવાર તારીખ 13/4/2026 માટે પરિવાર દ્વારા કોઈ આગોતરું પગલું ભરવામાં આવી રહ્યું છે। તારીખ 13ના રોજ દાઠા પોલીસ સ્ટેશનમાં સમસ્ત જાગપર બારિયા પરિવાર હાજર રહેવા માટે અપીલ કરેલ છે। આ પાવન અવસર પર બારિયા પરિવાર દ્વારા નવકાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં ઘણા બધા વ્યક્તિએ બ્લડ ડોનેશન કર્યું છે। રિપોર્ટર મનસુખભાઈ બારિયા। जय माताजी, हूँ डॉक्टर भरत बारिया, मारुति क्लिनिक एंड पेडियाट्रिक केयर न्यू चाकोटरा। आज रोज जागपर बारिया परिवार द्वारा 59માં चंडी यज्ञ निमित्ते नवकार ब्लड बैंक द्वारा ब्लड डोनेशन केम्पનું आयोजन करेल હતું, જેમાં બહોળી સંખ્યામાં બ્લડ ડોનેશન થયેલ છે। જેના આયોજક છે ડૉક્ટર ભરત બારિયા, ડૉક્ટર વિજય બારિયા અને ડૉક્ટર જગદીશ બારિયા। નમસ્કાર સૌને જય માતાજી। આજ રોજ ચૈત્ર મહિનાની પૂનમ નિમિત્તે સમસ્ત જાતપર બારિયા પરિવાર દ્વારા મહાચંડી યજ્ઞનું આયોજન કરેલ। જેમ દર વર્ષે 59મા વર્ષે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલ। તમામ પરિવારના ભાઈઓ બહેનો માતાઓ વડીલો આશરે અંદાજિત 15થી 20,000 સંખ્યામાં આજે હવનમાં ઉપસ્થિત રહેલા અને બધાએ ધાર્મિક વાતાવરણ ઊભું કરી અને માતાજીના દર્શન કરી માતાજીના આશીર્વાદ લઈને જે એક શાંતિનો અનુભવ કર્યો છે। તેમજ આજથી 2 મહિના પહેલાં જાતપર માતાજીની મંદિરની ચોરી થયેલ ત્યારે આજે એક જનરલ સભામાં એક નક્કી કરવામાં આવેલ છે કે આવતી 13 તારીખ 13/4/2026ના રોજ સમસ્ત જાતપર બારિયા પરિવાર દ્વારા હજારોની સંખ્યામાં અહીંયા ભેગા થઈ અને સરકારની સામે, પોલીસ સામે જે ચોરીના આરોપી આજ સુધી પકડાયા નથી એના માટે ઉગ્રથી ઉગ્ર એક લડતનું આયોજન કરવામાં આવેલ છે। અમારી પોલીસ તંત્રને એક વિનંતી છે, અમે ગઈકાલે એક આવેદનપત્ર આપેલું, એમાં અમે ચેતવણી આપી છે દિવસ 10ની અંદર જો આ ચોરીના મુદ્દા માલ પકડાય અને ચોરીના આરોપી ન પકડાય તો આગામી દિવસોમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આગામી તારીખ 13/4/2026ના રોજ સવારે 10 વાગે જાતપર મંદિરે ભેગા થઈ અને એક રણનીતિ ઘડવામાં આવશે અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે, અમારા ચોર નહીં પકડાય, અમારી માતાજીના ઘરણા નહીં પકડાય ત્યાં સુધી અમે લડત કરશું, કોઈ પણ હાલતમાં પીછેહટ નહીં કરશી, એવી આજ નિર્ણય કરવામાં આવ્યો છે। જય હિન્દ, જય માતાજી।